જય દ્વારકાધીશ, જય મુરલીધર. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે 31st આવી રહી છે, નવું વર્ષ આવી રહ્યું છે. તો તમને ખબર છે કે નવું વર્ષ આવે એટલે બધા ઉજવણી કરતા હોય, એન્જોય કરતા હોય અને સારી સારી મહેફિલ કરતા હોય. તો બધાને ઉજવણી કરો, પણ ક્યાંય પણ દારૂ કે ઇનલીગલી ધંધા થતા હોય ને તો તમારે પોલીસ કેસ કરવો, દબાવવું નહીં. લો એન્ડ ઓર્ડરમાં આપણે કાયદાકીય રીતે પોલીસ કેસ કરી દેવાનો 100 નંબરમાં કે આ જગ્યાએ ગાડી ઉતરી છે દારૂની, કે આ જગ્યાએ મહેફિલ થાય છે, પાર્ટી થાય છે ને આ અમારા શેરીમાં દાદાગીરી કરે છે ને હંગામો કરે છે ને શોર શરાબા કરે છે. કેમ કે 31st છે અને આ બધું તમને ખબર છે કે 31st ના દિવસે મોસ્ટ ઓફલી બધા ગેરકાયદેસર બહુ બધા ધંધા હોય, જેમ કે દારૂ, મહેફિલ કરવી, પાર્ટીઓ કરવી દેર રાત સુધી, 3 વાગ્યા સુધી મોટા મોટા સાઉન્ડ વગાડવા. તમારા ઘરમાં કોઈ નાનો દીકરો હોય, નાનો બાળક હોય, બાજુવાળા 3 વાગ્યા સુધી સાઉન્ડ વગાડે તો તમારે પોલીસ કેસ કરવાનો અને પોલીસની મદદ લેવાની છે. અને ક્યાંય દારૂ વેચાતો હોય કે 31st ક્યાંય ગાડી ઉતરી હોય તો પોલીસને ફોન કરવાનો, મને નહીં, પોલીસને, ગુજરાત પોલીસને જાણ કરો. કોઈથી દબાવવાની જરૂર નથી. 31st બહુ ગોરખ ધંધા છે, બધા બંધ કરવાના છે અને આપણા ગુજરાત રાજ્યમાં લો એન્ડ ઓર્ડર જાળવવાનો. બહુ બધું થવાનું છે 31st તમને ખબર જ છે. અને મને તો ઘણા એવી રીતે ફોન કરે કે ભાઈ આ જગ્યાએ અમારે આ બધું પાર્ટીઓને થાય છે, દર વર્ષે થાય છે. મેં કીધું પોલીસ કેસ કરો ભાઈ, તમે શું કામ દબાવશો? તો કે મોટા મોટા સાઉન્ડ વગાડે છે ને અમારા છોકરા સૂતા નથી ને 31st દાદાગીરી કરે છે. તો આ બેવડાથી શું કામ પીયો? દારૂડિયા હોય બેવડા કહેવાય. પીવાની જરૂર નથી, પોલીસ કેસ કરો, બરાબર. આમે હોય ગમે એવો ના હોય, પોલીસ થી મોટું તો કોઈ નથી, કાયદાથી મોટું તો કોઈ નથી. કાયદો છે સારામાં સારો, પોલીસ કેસ કરી દો, 100 નંબર કરો. તમે લેડીઝ છો અને એકલા લેડીઝ છો તો 181 કરો મહિલા પોલીસમાં. અને હવે તો 112 આવી ગઈ છે. 112 ને નવી હેલ્પલાઇન આવી. હા, તો 112 માં ફોન કરો. તો કોઈથી બીવાની જરૂર નથી. 31st આવે, નવું વર્ષ આવે, એ બદલ બધાને નવા વર્ષના રામ રામ. પણ આવા લુખાવથી બીવાની જરૂર નથી. અમીર બારાડી તમને એ સલાહ દઈએ કે નવા વર્ષમાં ક્યાંય લુખાગીરી કે દાદાગીરી થાય તો તમારે બીવાની જરૂર નથી. અને પોલીસનો કમ્પ્લેન કરી દો. તમે લેડીઝ છો, એકલા લેડીઝ છો તો 181 માં ફોન કરો કે તમારા બાજુમાં શું ચાલી રહ્યું છે. તમે પુરુષ છો તો 100 નંબરે હાલે, 181 મહિલા માટે. અને બીજો કયો કીધો? 112. હા, 112 નોર્મલ, કે તમે ક્યાં એરિયામાં છો, અહીંયા તમને નજીકનો પોલીસ તમને મોકલે છે, નજીકની પોલીસ ત્યાં આવી જાય છે. તો 31st આ બધી ધ્યાન રાખજો. કોઈથી બીવાની જરૂર નથી. કાયદો વ્યવસ્થા છે આપણા ભારતમાં, આપણા ભારત સરકારમાં. કોઈ કાયદો હાથમાં ના લેવો. બાકી કોઈને વેમ હોય અમે આ કરશું ને અમે આવી દાદાગીરી કરશું ને તો તમારે પોલીસ કેસ કરવાનો થાય. કે 31st તમે મનાવો. કેવી રીતે મનાવવી જોઈએ? હું એ મનાવું છું. 31st હોય તો રાત્રે 9 વાગે આપણા દોસ્તો મિત્રોને બધાને બોલાવો. આપણે ઓફિસ હોય તો ઓફિસમાં બોલાવો. પછી એને જમણવાર કરો, દેશી ઘી ને દેશી દૂધનું દૂધપાક બનાવો, ભજીયા બનાવો, સારું જમણવાર કરો. 11 વાગે પોતાના ઘરે પછી શાંતિ 12 વાગે સુઈ જવાનું. એમાં ક્યાં સાઉન્ડ વગાડવું ને બાજુમાં છોકરા સૂતા હોય એને ઉઠાડવા અને બાજુમાં કોઈ એકલી લેડીઝ હોય એને ત્રાસ આપવો. આ બધું સારું લાગે? તમારા મિત્રોને બોલાવો, જમણવાર કરો, તમારા મિત્રોને સાથે એકાબીજાને હેન્ડશેક કરો, હેપી ન્યુ યર, એવી રીતે મનાવો, નો પ્રોબ્લેમ. સારી રીતે ઉજવી શકાય. એવું થોડું કાયદો હાથમાં લેવો જોઈએ ભાઈ. એકાબીજા મિત્રો બધા તમે 9 થી 12 વાગ્યા સુધી બેસો તો 4 કલાક થાય યાર, બરાબર? 3 કલાક 9 થી 12 અને 8 વાગ્યામાં આવે તો 4 કલાક તમારે થાય. સારામાં સારું વર્ષ જાય, બરાબર? એવી રીતે ઉજવી શકો. તમે બહાર નોકરીઓ કરતા હોય તો બધા જોબ વાળા ભેગા થઈને ઉજવી શકો. આ થોડું જરૂરી છે કે દારૂ વેચો ને દારૂ કરો ને રાતે 3 વાગ્યા સુધી ડીજે વગાડો, સાઉન્ડ વગાડો ને દેશમાં અશાંતિ ફેલાવો. કાયદો નથી આ. તમારે બીવાની જરૂર નથી. મેં કીધું હેલ્પલાઇન નંબર આપી છે, એમાં ફોન કરી દો. 31st કોઈને વેમ હોય
તો પોલીસ છે અને કાયદો છે, ફોન કરો 181 મહિલા માટે, 100 નંબર બધા માટે, 112 નોર્મલ માટે, બધી પોલીસ છે. કાયદો વ્યવસ્થા જાળવો. તો બધાને નવા વર્ષના, નવું વર્ષ ગુજરાતી પ્રમાણે તો નથી પણ 2026 ની બધાને અમીર બારાડી તરફથી એડવાન્સ હેપી ન્યુ યર. અને નવું વર્ષ સારું જીવો, કેવું જીવો એના વિશે હું બીજો વિડીયો બનાવીશ કે નવું વર્ષ કેવી રીતે જીવવું. તો અત્યારે આ ઈ જ છે કે 31 માં જે ઇનલીગલી ધંધા હોય તમે પોલીસને કેસ કરો અને જાણ કરો, કોઈથી દબાજો નહીં. તો બધાને હેપી ન્યુ યર એડવાન્સ. ખુશ રહ્યો, હળી મળીને રહ્યો, પરિવાર સાથે રહ્યો અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ કેસ કરો અને કાયદાનો સહારો. જય દ્વારકાધીશ.